હવે આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પાવર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની ફરી એકવાર ટીવી સિરિયલના પડદે દેખાશે અને હવે એમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. લગભગ 25 વર્ષ પહેલાં એક એવી ટીવી સિરિયલ હતી કે જે ઘરે ઘરમાં જાણીતી બની હતી અને હવે ફરીથી એ જે લોકપ્રિય ટીવી સિરિયલ હતી એની સિઝન 2 પાછી આવી રહી છે અને એ સિરિયલનું નામ હતું ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. હવે આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પાવર બ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાની ફરી એકવાર ટીવી સિરિયલના પડદે દેખાશે અને હવે એમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી એ સિરિયલ બાલાજી ટેલિફિલ્મ્સની એકતા કપૂર શરૂ કરેલી અને 2000થી માંડીને વર્ષ 2000થી માંડીને 2008 સુધી આ સિરિયલ પ્રસારિત થઈ હતી. તમે એનું જે ટાઇટલ સોંગ હતું એટલું બધું ફેમસ હતું કે એના પરથી લોકોને ખાલી સાંભળવાની મજા આવતી હતી. રિશ્તો કે ભી રૂપ બદલતે હૈ, નए નए સાંચે में ढलते हैं, एक पीढ़ी आती है एक पीढ़ी जाती है, બનતી કહાની નહીં હૈ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. હવે આ જે પહેલી સિઝન હતી એટલે જ્યારે આ ક્યોંકિ સાસ ભી કભી સિરિયલ 2000થી 2008 ચાલી હતી એમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તુલસીનું પાત્ર ભજવેલું અને તુલસીનું પાત્ર ભજવીને સ્મૃતિ ઈરાની એટલા બધા ફેમસ થઈ ગયા હતા. અત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે એમની જે ઓળખ છે એના કરતાં બી વધારે ઓળખ એમની તુલસીના પાત્રથી થયેલી હતી. એ પાત્રથી સ્મૃતિ ઈરાની તુલસીના નામે ઘરે ઘરે ફેમસ થઈ ગયા હતા. હવે ફરી એક વખત એકતા કપૂરે ક્યોંકિ સાસ ભી કભી બહુ થીની સિઝન 2 શરૂ કરે છે અને ઘણા દિવસોથી આ વાતની ચર્ચા ચાલતી પણ હતી. હવે ન્યૂઝ 18ના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ક્યોંકિ સાસ ભી કભી બહુ થીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની Z+ સિક્યુરિટીની સાથે શૂટિંગ કરી રહ્યા છે. એટલું બધી કડક સુરક્ષા રાખવામાં આવી છે કે સ્મૃતિ ઈરાની, એકતા કપૂર અને જે મુખ્ય પાત્ર છે અમર ઉપાધ્યાય એ સિવાયના બાકીના જેટલા બી સ્ટાફ છે એ બધાના મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા છે કારણ કે એમની Z+ સુરક્ષાનું સખત પ્રોટોકોલ પાડવામાં આવી રહ્યું છે. સ્મૃતિ ઈરાની 2003માં બીજેપીમાં સામેલ થયા હતા. આ લોકપ્રિય સિરિયલથી જાણીતા બની આવી પછી 2003ની અંદર બીજેપીમાં સામેલ થયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી ઇનિંગ શરૂ થઈ 2012માં ત્યારે 2014થી 2016 સુધી એમને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના મંત્રી બનાવવામાં આવેલા. 2016થી ટેક્સટાઇલ મંત્રીનું પદ બી એમણે સંભાળ્યું. 2017-2018માં સૂચના અને પ્રસારણ મંત્રી પણ બન્યા અને 2019માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એમણે સંભાળ્યું 2024 સુધી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અમેઠીની બેઠક ઉપરથી હારી ગયા. એ પછી એમને કોઈ જગ્યાએ ભાજપે પદ નથી આપ્યું, નથી એમની પાસે કોઈ સંગઠનમાં પદ કે નથી એમની પાસે કોઈ મંત્રી પદ કે કંઈ પણ અત્યારે એમની પાસે પદ નથી. એટલે કદાચ એવું બન્યું હોય કે હમણાં સ્મૃતિ ઈરાનીની પાસે પૂરતો સમય છે અને એમનું જે એમની જે ઓળખ છે એ એક્ટિંગ છે. તેઓ એક્ટિંગમાંથી નેતા બન્યા છે એટલે ફરીથી એક્ટિંગના મંચ પર આવવા માંગતા હોય એટલા માટે ફરીથી એમણે આ એક સિરિયલની અંદર શૂટિંગ શરૂ કર્યું છે. આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એકદમ પાવરફુલ અને એકદમ બોલકા નેતા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે એમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે
કે એમનું જે પોલિટિક્સ છે એ કદાચ પૂરું થઈ ગયું હોય, પરંતુ એવું નહીં બી હોય, કારણ કે ઘણા બધા એવા અભિનેતાઓ છે કે જે રાજકારણની સાથે હજુ પણ પોતાનો જે ઓરિજિનલ વ્યવસાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેનો કે ટીવી સિરિયલો સાથેનો એ હજુ કરી જ રહ્યા છે. જેમ કે હેમા માલિની છે, પોતે સાંસદ છે, પણ તેમ છતાં બી ઘણા બધા એમાં હજુ પણ એક્ટિવ જ છે. પરેશ રાવલ બી ભલે સાંસદ નથી, પરંતુ હજુ પણ તેઓ પોતાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી રહ્યા. આવા તો ઘણા બધા છે કે જે લોકો રાજકારણની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને પોતાનો જે ઓરિજિનલ વ્યવસાય છે એ જાળવી રાખે છે. તો એમની ઓળખ જ એક્ટિંગથી છે. તો એટલા માટે સ્મૃતિ ઈરાની ફરીથી એક્ટિંગમાં આવ્યા હોઈ શકે છે. હવે આ જે સિરિયલ છે એ ક્યારથી શરૂ થવાની છે એની હજુ સત્તાવાર તારીખ જાહેર નથી કરવામાં આવી, પરંતુ શૂટિંગ શરૂ થઈ ગયું છે. એનો મતલબ એમ છે કે ટૂંક સમયની અંદર આ એપિસોડ ફરીથી એક વખત જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.